ઈ કરો પણ જશું હવે મોડું થાય છે બાપા હજી આટોમાં વોકિંગ કરું છું जो કેટલા हाय गाइस एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी गुड तो गाइस અહીંયા રોડ ઉપર ઊભી રહી ગઈ છું જો આજે તો છે ને વાડીએ જવામાં વાહનની વેઇટિંગ કરવું પડે છે તો ગાઈસ ફાઇનલી હું વાડી પહોંચી ગઈ છું જો અને અત્યારે છે ને બોર એટલા બધા બોર ગોતવામાં મશગુલ છું પણ એક બોયડીમાં બોર નથી અને આ છે અમારું થાંભલાવાળી કટકી એમાં આવી ગઈ છું પણ ક્યાંય બોર દેખાતો નથી નહીં બોર નહીં માણસ કોઈ નહીં અને અહીંયા આપણે કાંઈ બહુ એકલા અંદર જવાનું બહુ સાહસ ન કરે બીક લાગે તો પછી મને તો ગાડી મળી ગઈ ને તો હું ગાડી ઉપર આવતી રહી બોલો કંઈ રિક્ષાની જરૂર ન પડી એક બોર નથી બોર માટે તો હું ધક્કો ખાતો બોર છે ને માંગડા દાદાને કોઠે બહુ જ બોર છે વીર માંગડાવાળાની જે જગ્યા છે ત્યાં બોર છે તો ચાલો વ્લોગમાં બન્યા રહે અને જો અહીંયા ક્યાંક પાણી આવે છે આહા ચીપું 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 ઠંડા ઠંડા કુલ કુલ અવાજ અહીંયાથી આવે છે ખળ 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 જોઉં છું ક્યાંથી આવે છે કેવો રસ્તો છે આ બધી જગ્યાએ પાણી કેમ આવે છે બહેતી ગંગા હે બહેતી ગંગા ઉપર સે આ રહે તો ગાઈસ અત્યારે છે ને લાઇટ આવે છે ને એટલે બધાય પાણી પીવડાવવા મશગુલ છે અને આ જો આપ કેવા સરસ મજાના પાળા કર્યા છે ચાલુ જ છે ક્યાંય એક બોરે ન મળ્યો બોર માટે અહીંયા ધક્કો ખાધો પણ એ બોર નથી અને આ શું આવી છે ખબર નહીં ખોટું ખડ છે જેટલું મેં વોકિંગ કર્યું ને એટલું કાંઈ નાસ્તો પાણી મળશે નહીં અને બહુ વોકિંગ કરીશ ને તો હમણાં સિંહની બહુ જ છે હો ઝંઝાળ રંજાડ ઝંઝાળ નહીં ઝંઝાળ તો મારી છે બિચારા જસુને રંજાળ છે સિંહની તો બધાને બહુ હેરાન કરે છે તો ફાઇનલી જસુને આપણે અહીંયા ગોતવાના છે અને એને મેં કીધું નથી હું વાડી આવી છું એટલે એમના માટે સરપ્રાઈઝ છે કારણ કે ગાડી મારી પાસે હતી નહીં ને એટલે વાહ રે વાહ બી ગયા બોલો છે ને મજા એની તાયરા છે કે નહીં જો ચાર્જિંગ બાજુમાં કારણ કે અહીંયા હોય તો ઘરે આવે તો કગળાટ થાય હે ને તો કગળાટ અહીંયા આવે એવું નથી કે વાહે પીડો છે કગળાટ આવે જ ને તમારા બા કગળાટ વાહે પડ્યો છે આજ તો બહુ આમ સાફ સૂફ ને બધું આમ વાળેલું અમારું મારી વાડી મારું ફાર્મ છે બહુ ચોખ્ખું છે ને એકદમ ક્લીન ખાટલા બધા કેવા સરસ કલર ભરાવીને ઊભા કરી દીધા છે કેટલું સરસ પાણી છે જો વાવ ભગવાન ભગવાન તો ગઈશ હવે છે ને મારે પાણી પીવું છે માંડવી ગોતવી માંડવી આ ખાવાની છે આમ ફેંકી કેમ દીધી ફાઇનલી અહીંયા જો નાગ છે ને નાગ અમારે પાણી વાળે જ છે તો નાગભાઈ છે ને પાણી વાળે જ ને
મને જ કંઈ નાખું બદલાવતા શું કહેવાય આવડતું નથી. અહીંયા આવું આડું પતરું રાખી દીધું. કેટલું જો બધું પીવે છે ફૂલ ધોધમ ધોધ. અમારી વાડીએ છે ને અખૂટ પાણી છે ઉનાળામાં ધમધોકાર. મસ્ત વાડી લીલી. જોઈએ આમ જલ્દી જલ્દી આવવા માંડ્યા છો દોડી. આવો જલ્દી, નહીતર હમણાં પાવડાથી આ બધા પાળા બાળા તમારે આ બધા તોડી નાખું છું. તો હવે જોઈ નાખું, તોડી નાખવા એ છે. તોડી નાખવાનું હે ને, હવે તોડી નાખશો. ખોટો તમે ત્યાંથી ધક્કો ખાધો, હું આટલું જ કરી નાખું. કીધું હોત તો હા એ તો કહું છું. બસ પૂરું આટલું એવાના તમે પાણી વાળવાનું કેટલી દાડી દો. આમાં કાંઈ મોટું કામ છે? હા આ કઈ બળનું કામ નથી. અને ઘેરે જઈને પાછા ઉપકાર કરે કે અમે આખો દી પાણી વાળ્યું પાણી. હું આમાં મજા છે તમારે? જો મજા છે ને. હા એક પાવડો ખાલી આમ કરી આમ કર્યો લ્યો. આ ધોધ આ બાજુ ચાલુ થઈ ગયો અને બગલારામ આવી ગયા છે. તો આમાં શું વાવ્યું તમે? ડુંગળી વાળા છો? ઓ તો સારું ભાવ આવવાનો લ્યો. આ વખતે અત્યારે કરવાની જરૂર હતી. અત્યારે કરીશ થી પણ વહી ગઈ બાકી. બધાને નથી ચડાવ્યા? બધાને ચડાવી દીધા રોડે? એકને રોડે હેડાવી દીધા હોય નહીં એવું છે. શું તે આખું પડું આવું ડુંગળીનું? ઓલું બાજુ થાંભલા વાળું કેમ એમને પડ્યું છે? વાવી જ ઠીક. ઉપર ચણા જ ઘઉં બાજરી એ તો વાર જ ઉનાળામાં. તમે આગળ કે એમની આગળ તમે કહેતા ને કે પાણી વાળવાની મજા આવે. આમ કેમ આ બધો ગારો ધોવાઈ ગયો? તો એ ને ખોદીને નાખું ના કરવું પડે. થોડું હથેળીમાં ગોળ સોપડેલો છે, કોણીએ સોપડેલો છે. મારાથી જો નો થયો. આ કેમ નો થયો? હજી ખોદવાનું? હા એમ કે ને ખોદવાનું. ત્યાં પાણી હાવ બેન કરી દેવાનું કેરામ જવા દે. તમારે કઈક ટ્રીક દેવી પડે. આમાં ટ્રીક હોય. તો ખોદીને નાખવાનું, નાખું ખોદીને બેન કરવું પડે. બસ જો હવે બેન ન થાય. એવું કેમ આમ થયું? આપણું કામ અઘરું. ક્યાં જશું પાણી વાળે પછી? હે આ પૂરો પાળો ન થયો જો મારાથી તો. ઓહો હા બાવડામાં જોર હોવું પડે હો પાણી વાળવામાં. જો હજી જશે. કોરી ધૂળતલ ને હે સાચી વાત. બીજા નાથમાં પાવડો હોય તો મને એમ થાય આમાં શું? તો એ બહુ ખોટું થયું. હા દૂધ લઈને આવ્યું તો તમને આ બળ આવી જાત બાવડામાં. હવે જો બંધ થઈ ગયું. આ બધું પાણી પીવડાવવાનું છે. તો ગાઈસ હવે જો અહીંયા ધોધ ચાલુ થઈ આ તો ખાલી ખાલી ખમ છે. ખાલી ખમ અહીંયા છે ને વાડીએ બહુ મજા આવે.
અગાસી પર ચડું છે. અમારે અગાસી છે હો વાડીમાં, આવા દાદરા જ પણ. ગઈ ઓય બાપા, ચક્કર આવી છે. આજે ચુનાડી અને તાવડી છે. તમારે મહેમાન ગતિ કરવી હોય ને બાજરાના રોટલા ખાવા હોય તો સરસ. ચાલો ઉપર. જો ખટિયા પલંગ અને કેટલું સરસ. નાગભાઈ તો જો આમ પાણી વાળે છે, ક્યાં ના ક્યાં આમ કલમ છે ને ક્યાં પાણી વાળવા. સુપર ડુપર નજારા, સુપર ડુપર નજારા હે. હાલો નાગભાઈ પાણી વાળે ને ત્યાં જવાનું તમને બતાવું એ કઈ જગ્યાએ પાછા પાણી વાળવા ગયા. આ નાળિયેરી જો કેટલી ઊંચી થઈ ગઈ છે અને સનસેટ બહુ મસ્ત અહીંયાથી દેખાય હો. ધોધ હરિયાળી, ગીરકા નજારા. જો તમને મેં ટેરેસ બતાવી ને, આપણે જોઈ કલમ પાછી ક્યારે જશું એ ત્યાં લગાડી મને નથી ખબર. આ 3 પગથિયા બનાવ્યા છે. પાણી પીવાનું એટલું મન થાય છે ને, આ ધોધમાં તો હું તણાઈ જાઉં. પોપૈયું લઈ જવાનું છે અમ્મા વીરને. બહુ ઠેબું આવી ગયું. જલ્દી જાય હાલો. કાઢેલી કરાળ ધૂળ. આમાં કેટલી માંડવી હતી, એ કોઈ દાણો રેવા દીધો? ક્યાંય છે દાણો એ કોઈ? લાઈટ ગઈ? અરે રે, એક તો નીકળો શુકરનું. તો પાણી ન થયું ને? હે એ છે ને ઓલું શેનું વાવ્યું છે? ઠીક, આ તો ખોડ છે એમનું. અહીંયા કલમ ક્યારે નાખી? ઠીક, આંબાની કલમ છે. જો તો એમાં જાય છે પાણી? ગયું તો નહીં? ક્યાં ગયું? સીધું વયું જાય છે. હા બસ આટલું જ. તો તમે કેમ અહીં બેસી ગયા? થાકી ગયા? તો હવે લાઈટ વહી ગઈ, તો ચા પાણી બનાવો હવે. દૂધ વગેરે બનાવો. લ્યો તમે ઘેર થી આવ્યા તો દૂધ લેવાની. જરાક કહેવાય ને મને. અમને થોડી ખબર હતી તમે આવો છો. અરે રે, તમારી ઘરે મહેમાન આવે ને તો મહેમાનને ચા પાણી વગર ના કાઢો તમે, એ વ્યાજબી ન કહેવાય. હું ટેટ ખાંભાથી આવી છું. ચા તો વિવેક તો કરો તમે, જમાડો નહીં કાંઈ નહીં. બરાબર ને? વાડી આવ્યા તો કાંઈ નહીં ચા પાણી નહીં ખવડાવવું કે આવો મહેમાન તમે અહીં રોકાઈ જાઓ, કાંઈ નહીં. ચાનો વિવેક નહીં. એક મારો ત્યાં હમણાં પીપળવા દૂધ લઈને આવતા રહ્યો. કેટલું 15 આંબાના કેટલું દેવાનું? 1.5 લાખ રૂપિયા. 1.5 લાખ રૂપિયા 15 આંબાનું. 20,000 નું તળિયું. એક 10 મણ કેરી ખાવા દેવાની. જો નાગભાઈ મને થોડી યાદ છે એને. જોતો એને રાખવા તો 5,000 નું. હવે પોપૈયું તમારું હારો પવન આવે તોય પડી જાય છે. તો તમારે સારવાર કરવી પડે. એકાદ પોપૈયું તો ઉતારી દો. જંજ્યા છે ઉતારી. આ ઓલું છે એ એક જ છે. એક પાક્યું છે. જામફળીના 5,000. આખો બગીચો દઈ દેવાનો. સીતાફળીના 5,000. નારિયેળના 10,000. બહુ ભાવ આકરો. એટલે તમારે શું કઈ અહીંયા હીરા માણે ખાવે ખાવ તો ખબર પડે કેટલું ગળ્યું છે એમ. કેવું ગળ્યું? હું હવે કઈ પાલ જ નથી આવતો. તમારે સારવાર કરવી પડે ને, પાવા પડે, દવા નાખવી પડે. હા, તમે તો એન ટાઈમે ધોકો લ્યો એવા છે કે હવે નીકળો નથી દેવું કઈ. હા, ત્યાં બધું ઉધડું કરી નાખો. ઉધડાનું બોલો. 3 લાખ રૂપિયા. 3 લાખ? 3 લાખમાં જો આટલા આવ્યા થોડી 3 લાખ. આને બગીચો છે આમ તો જો. ક્યાં બગીચામાં? આમાં ક્યાંય મોર બોર બતાવો આંબા મેં. પેલા આંબે હાલો. હાલો મોર બતાવો. ચીકુડી લીંબોડી તો હું
ગણતો નહીં. હવે ચીકુડી અવડી અવડી એના કોણ પૈસા દે તમને? એમાં ચીકુ આવ્યા જુઓ. કાંઈ આવ્યા નથી. આ એક પોપૈયું લઈ જવાનું છે. વડલામાં શું આવે? તો વડલો હું રાખું? મારે છાંયો નથી જોતો. ક્યાં આમાં મોર આવ્યો છે? આંબા આંબામાં મોર જો, ઓલા આંબા મોર છે, આ આંબા મોર છે, ઓલા આંબા મોર છે. તો એક એક થડી 20,000 નું આટલા મોરમાં. આમાં હું 20,000 ની એક આંબો છે ને કાળી કેરી આવે 1 લાખ રૂપિયા એક નંગ વેચાય ઈ કેરી. 1 લાખ. હવે એવું કોને તમને ગોળી પીવડાવી દીધી છે? આમ પાછા રાતાની ન્યા મોજ છે. ક્યાં મોત છે? આ દાળમાં જો એ સમુદ્રી. મોર તો આવ્યો જ છે. આ જેટલો મોર આવ્યો એટલી કેરી આવશે. ક્યાં મત? ન્યા જીરો હમુ. હા એ અંદર હાવ પાણી લૂંટાઈ ગયું. ઉડાડો લાગે. બહાર ભાગો હવે ઉડજે. જો કેવડું ખદબત. એ માતાજી આ પોપૈયું છે ને તોડી જ લેવું છે. ચાલો ભાઈ પપૈયું અમારા ધકુબાને પપૈયું બહુ ભાવતું. બિચારા હું વાડી આવું ને તો મારા સાસુમાં એમ કે મોની મારી હાટું એક પપૈયું લેતી આવજો હો, નાનું નાનું. તો જો હું આપતી હતી એને પપૈયું, એટલે આવું ને ત્યારે એને ખવડાવતી હતી. બહુ પડાયું છે અહીંયા. આ જો લીંબુડીમાં ફૂલ કેટલા આવ્યા છે. કાશ જેટલા ફૂલ છે ને એટલા લીંબુ આમાં આવે. ફૂલ તો ઘણા બધા છે ને લીંબુ ઘણા આમાં દેખાતા નથી. નીચે ખરી જાય ને આમ નીચે ખરવા માંડે ને એટલા લીંબુ આવવા જોઈએ. આ પપૈયું ઉતારવું છે. આ પપૈયું હોય ને તકલા દેવી જો કેવો. તો જો પપૈયું આવી ગયું ફાઇનલી. પપૈયું બે પપૈયા. આ બહુ મીઠું છે. તો ગાઈસ અત્યારે બહુ 6 વાગવામાં થયા છે ને બહુ ઠંડો પવન આવે. જસું બોલો છે ને હજી આરામ કરે છે, ઉઠતા નથી. મને બહુ ઠંડી લાગે છે. હવે એને છે ને પછી બહુ ઉઠાડાય નહીં. એ ખીજાય મને. એમ કે મેં તને ક્યાં કીધું તું આવજે વાડી એમ કહે છે. તો એ કાંઈ ઉઠશે નહીં ને હું અહીંયા આટા મારા કરું છું. જો અહીંયા હું એમ કહું છું થોડુંક શાકભાજી એટલામાં નાખી દઈ ને. હવે જો સનસેટ થશે કેટલો મસ્ત લાગે છે. જો સનસેટ. એ હે બેગન કા પૌધા. હજી બે રીંગણું આવી ગયું. જો ફૂલ આવ્યું છે. અને આમાં લીંબુ. આ લીંબુડીમાં ફૂલ નથી. ઓહો હું તો સ્વેટર લઈ આવી નથી બોલો. એમનેમ દોડી આવી ઘરેથી. વરી જવાની ઠૂઠવાઈ. આ શું ચીકુડી છે? મને નથી સમજાતું. પાન સૂંઘું. ના જામફળી. ચીકુડી નથી. મોનાને પણ કાંઈ ખબર પડતી નથી. આમાં લીંબુ હતું એક દિવસ. અહીંયા કાંઈ પછી આ આંબામાં મોર આવ્યો છે. જો ચાલુ થયું છે થોડુંક. આંબામાં મોર આવી ગયો બહુ બધો. જો આ લીંબુ તો જો બિચારી ઊંધી કાંધ થઈ ગઈ છે. પવન એને પછાડી દીધી. ભગવાન બચાવે. હરી બચાવે ઠંડીથી. બહુ ઠંડી લાગે છે. જસું ક્યારે ઉઠશે? જો હું ઉઠાડવા જાઉં ને તો બીક લાગે. હાલો હું રૂમમાં જઈને શાંતિથી બેસી જાઉં છું મારે, કારણ કે પવનમાં નથી રહેવું. ગઈ બધા આંબા જ છે. જો એટલા આંબા કેટલા કીધા મને? 1.5 લાખ રૂપિયા. હું તો એની યાર મસ્તી એવી કરતી હતી ખાલી ખોટી. બાકી આપણે છે ને ઘરે આરામથી આમ અનલિમિટેડ કેરી ખાઈએ ને એટલે આપણે ઘર પૂરતી થઈ જાય કેરી. અને એટલી ગળી મધ છે મસ્ત.
પણ અમે છે ને દર વખતે ઉનાળામાં ફરવા વયા જઈએ એટલે પછી મહિનો દિવસ ત્યાં અહીંયા કેરી ધમધોકાર આવતી હોય પછી ખાવાનું આ વસ્તુ કહેવાય પછી કાંઈ રહી તો નહીં જ થોડી જાજી રહી. तो यहाँ पे मेरी गाड़ी है जो सुखई बतावे શું બતાવે છે સી છે સુવર ક્યાં છે આગળ હું તો બધું ખાવું થાકો મેં ખાવું તો હોય ને જો સુવર જો દોડ્યું જો બોલો એટલો દિવસ છે ને ત્યાં સૂરનો ત્રાસ બહુ ફુવાર આવી જાય છે. એનો ત્રાસ નહીં સુવરનો ત્રાસ. આ રાત્રે તો મકાન આવી જાય ને હે તો પછી નાળી અહીં વાવી છે સુકાઈ જાય આ સરસ થઈ ગઈ છે પાણી ત્રોફા પીવાના બહુ ઠંડી મસ્ત પવન નહીં ઠંડી કહેવાય આને ઠંડી કહેવાય ઠંડી. હવે આપણે જલ્દી ઘરે જવું પડે ચાલો જલ્દી કારણ કે સ્વેટર નથી લઈ એવા એટલે આપણે તો ઠરી જઈએ. હવે એ કેટલા દિવસના છે એ ઓલા છે થોડાક. આ કેમ અહીંયા સિંગ એટલી રાખી છે તો મેથી ક્યાં વાવી ઠીક આમ લીલું દેખાય અને અહીંયા શું વાવ્યું છે કઈ વાવ્યું છે જો ને આ ખોટા ફૂટી ગયા છે એટલે એ તમે કિંમતી કેમ કાઢી નાખી ઠીક આ મરચીનો ક્યારો કર્યો છે એ છે ને ચાય મોડું કરે છે મને ઠંડી લાગે ને એટલે બહુ પાકા છે. હાલો ઊભા થાવ એને એમ કે બીજી વાર વાડીએ ન આવે જશું હવે કોઈ દી વાડીએ નહીં આવું હાલો ભૂલ થઈ ગઈ મારી બાપા કારણ કે પછી ગાડીમાં રસ્તામાં તો બહુ પવન લાગશે એ તો હમણાં કાનમાં બાંધી દઈ મારે પછી ઠરવાનું. તો મેથીનો ક્યારા થઈ ગયો કેટલો આ એક ને અને ઓલા બે ઘણું એટલું તો આ વૈધું આમાં કંઈક કરો ને મૂળા ને ગાજર ને પછી ઓલું મારે લોઈન ટકા ઘટે ને એટલે બીટ એ કરો પણ જશું હવે મોડું થાય છે બાપા હજી આટોમાં વોકિંગ કરું જ છું. હા બતાવી દો હાલો રોજ હું પૂછું છું એને ક્યાં છે તમારું ઝાડ થઈ તો ગઈ વાહ સરસ એ થઈ ગયા આને પાણી પીવડાવવું પડે પાણી જ નથી પીવડાવતા ક્યાંથી થાય જ્યાં પાણી આવે ને એ કેમ ક્યારામાં આવી ગઈ ઓલામાં આવી ગઈ કાઢી નો નાખે પગ દઈ દે એવી જગ્યાએ જ તમે નાખી છે એ હજી આંટો મારે છો બધી ક્યાંય લીંબુ નથી બધી લીંબુડી હું જોઈ આંબાનો મોર તો મેં જોયો અને એ અમે નક્કી કરી લીધું એક થળિયું 20,000નું દેશે મને નાગે કીધું તમે રાખો હોય ને મામી તો 20,000 રૂપિયા. ત્યાં મધ બેઠું જ કેટલું મોટું બાપા તો મને હલાઈને થોડાઈ નાખશે મારે ન થાવ હું તો એ બધી વાલી આવી છું ભાગો. પણ મોર જોરદાર આવી ગયો છે ગાઈસ આપણા આંબામાં જો બધાય તમે આવજો ગીરની કેરી કેસર કેરી ખાવા માટે હો પછી કહેતા નહીં કે આમંત્રણ ન આપ્યું આવી જજો આટલા આંબા છે અમારે અઢળક કેરી આવે તોય જા છે. જો હુર જો કેટલા
જો કેટલા બધા છે. જસુ અવાજ કરે ને તો સામું દોડે છે. ભૈયા ક્યાં આવે? એને કાન બાંધી દીધો પવન લાગે એટલે. લે કે ગાડી વહી જાય એમ થોડી જવા દેવે. ઉભા રહ્યો બાપા, રહી જાય. તો ગાઈઝ ફાઇનલી ઘરે જો વાડીએથી પહોંચી ગયા અને આવીને સીધું કિચન મેં દેખો ભાખરી. તો બસ જો આવીને સીધા કિચનમાં અને ભાખરી આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આટલી ભાખરીને આ બસ. તો અહીં સુધી તમે મારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો તમને કેવો લાગ્યો कमेंट में जरूर कहजो. पसंद आए तो गाइस लाइक शेयर सब्सक्राइब करना हाँ भूलना मत. चलो मिलते हैं फिर अगले नए व्लॉग में, नए वीडियो में, नए दिन में. तब तक के लिए बाय. और हाँ, आप लोग मेरे चैनल पे नए हैं तो प्लीज़ सब्सक्राइब कर लेना और एक लाइक दे देना. ओके चलो बाय. जय महाकाल.